હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે જઈએ કોલેજ અને મમ્મી કામ કરે અને પપ્પા ધંધો જતા રહી રોજના જેમ. તો હવે આપણે બી કોલેજ જઈએ. હવે આન થઈ જાય જુઓ. તો હવે નીકળીએ અને હવે સર્કલે મળીએ. 1 hour later. તો મિત્રો અત્યારે ગપાંચે પહોંચી ગયું અને બસમાં વિડીયો ના ઉતાર્યો, વ્લોગ ના ઉતાર્યો, કેમ કે હું સર્કલે પહોંચ્યો એવો જ બસ આવી હતી એની માય પેકો પેક હતી. બસ તો ઉભું જગ્યામાંથી મળી ગઈ તો ના ઉતાર્યો વિડીયો. અને અત્યારે જવું કોલેજ અને કોલેજથી છૂટી મળીશું. જોઈ લો, મોટા ચાલીને જવું, રિક્ષામાં આજે નહીં જતો. તો અહીંયાથી નજીક જ થાય કોલેજ લઈને જવું અત્યારે તો હવે શૂટિંગ મળીએ. 7 hours later. તો મિત્રો અત્યારે કોલેજથી છૂટી જઈએ અમે 3 જણા આવી, હારે 2 અને હું બીજો. તો જો ખાલી પેકો પેક કરી દઈએ. Few moments later. મિત્રો અત્યારે કોલેજથી ઘરે આવી ગયું અને અત્યારે મમ્મી વેફરને એવું તારે આ ભૂંગળાઈ અને લ્યા અને આટલા વેફર. તો મમ્મી અત્યારે વેફરને એવું તારે નાસ્તા માટે. મમ્મી કોઈ કેવું હોય તો બોલો. 1 hour later. તો મિત્રો અત્યારે જમવા ટાઈમ થયો. મમ્મી અત્યારે ભાખરી બનાવે અને શાક એનું બનાવ્યું, બટાકાનું શાક બનાવ્યું. તો હવે થોડી વાર પછી જમવા બેસીએ અને પછી જમી મળીએ. આજે બહાર નહીં જવાય, હોમવર્ક નહીં લખવાનું. 2 ચેપ્ટર આવ્યા કેમિસ્ટ્રીમાં, તો એ લખવાના અને પછી રાતે તો જોઈએ, ટાઈમ હશે તો જઈશું. બૂટ બી લૂસવાના. અરે 2 બૂટ ક્યાં ફરીથી બોલજી. હું નહીં કરતો. મિત્રો અત્યારે બૂટ સાફ કરું અને બૂટ સાફ કરી પછી મળીએ. ફાઇનલી ગાઈસ 2 બૂટ સાફ કરી દીધા. હવે જેટલા હતા એટલા મૂકી દઈએ. અત્યારે જમવા બનાવો મમ્મી. તો ગાઈસ અત્યારે જમવા બેસીએ. હવે જમીન મળીએ. તો મિત્રો અત્યારે જમી લીધું અને હવે મમ્મી કામ કરે, કચરા પોતું ને એવું, અને પપ્પા ફોન જોઈએ. અને હું અત્યારે મેં તમને કીધું કે બહારથી જવાય, હોમવર્ક ને એવું લખવાનું હોય. તો હવે હું ઉપરના રૂમમાં જઈને હોમવર્ક નહીં લખું. અને 2 કેમિસ્ટ્રીનું 2 ચેપ્ટર આવ્યા લખવાના. તો હવે એ ફિનિશ કરીએ બધું અને પાસે કઢાવાનું. 3જી તારીખે 1લી તારીખ થઈ આજે તો 3જી તારીખે પાસે પતશે. તો હવે રિન્યૂ કરાવવાનો એને, તો હવે કરાવીશું અને પછી મળીએ. હોમવર્ક અત્યારે તો લખીએ. 3 hours later. તો મિત્રો અત્યારે હોમવર્ક લખી દીધું અને અત્યારે હું હોમવર્ક લખીને ઊભો થયો. અને જુઓ તમે, આટલો નેચે ઉપર જેટલો પલંગ હતો ને એ નીચે લઈ જઈએ. તો અત્યારે રૂમનો હાલ જુઓ. અહીંયા એક પલંગ, અહીંયા હતો તો એક પલંગ, પણ એ નીચે લઈ જઈ અને હવે એ હોમવર્ક લખી દીધું. તો હવે નીચે જઈએ. તો મિત્રો અત્યારે નીચે આવીએ અને મમ્મી અત્યારે ઘરે, પપ્પાને આવી કેમ કે મીટિંગ હતી સોસાયટીમાં. તો પપ્પા ત્યાં ગઈ. અને તો મિત્રો અત્યારે આ લાઇટ હતી મારી જોડે, હું લાવ્યો હતો પહેલાં સાયકલમાં લગાવવા. એક નહીં, આવી 2 હતી લાઇટો. હાલ તો લાઇટ થાય તો એક તો તૂટી ગઈ. તો અત્યારે ટ્રાય કરીએ બાઇકમાં આવે કે નહીં. ખાલી ટ્રાય કરીએ, એવું લગાવી નહીં પણ જોઈ લો. આવી રીતે હાલ તો લાઇટ થાય. બાકી જઈએ અત્યારે બહાર, એટલે બહાર. અને એક્ટિવા ચાર્જિંગમાં મૂકવાનું, ચાર્જિંગ ઓછું કાલે ફરશે તો એના માટે ચાર્જિંગમાં મૂકે. તો મિત્રો અત્યારે બાઇકમાં ટ્રાય મારીએ લાઇટ. અને એક્ટિવામાં તો નહીં આવે કેમ કે આમાં જે હવા પૂરવાનું હોય એરિયું સાઈડમાં આપેલું, તો એમાં તો નહીં આવે. તો આપણે બાઇકમાં ટ્રાય મારીએ હવે. ઓલ રાઈટ, તો ગાઈસ લગાવી દીધું. હવે ટ્રાય કરીએ, ચાલુ કરીએ. તો મિત્રો અત્યારે અંદર આવી જઈએ ઘરમાં અને હવે હું વ્લોગ આટલું જ રાખું.
બ્લોગ થોડોક નાનો થયો હશે પણ આજે બ્લોગ આટલો જ રાખીએ. આ બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલ ઉપર ના આવે તો સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ કાલે એક નવા બ્લોગમાં. અત્યારે કેટલા વાગે જોઈ લો, હું તમને ટાઈમે બતાવી દઉં. તો અત્યારે જોઈ લો 10:47 થઈ ગયા. તો અત્યારે તો મેં એડિટ કરે બ્લોગ અને પછી અપલોડ કરે તો કાલે સવારે 7 વાગે આવી જાય લગભગથી. તો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.